હવે સમાચાર જોઈએ વિસ્તારથી તો સુરતને લોજિસ્ટિક હબ બનાવવાનો વ્યાપક પ્લાન તૈયાર થઈ ગયો છે અને તેનું રિપોર્ટ રાજ્ય સરકારને મોકલાયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીઆઈડીબીના સંયુક્ત પ્રયાસો હેઠળ તૈયાર થયેલા આ યોજનામાં વેરહાઉસ, મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક્સ, ઇલેક્ટ્રિક ફ્રેટ કોરિડોર અને ડ્રાઈવર સુવિધાઓ સહિત ટ્રાન્સપોર્ટેશન સેવાઓ એક જ ડેશબોર્ડ પર લાવવામાં આવશે. બુલેટ ટ્રેન, મેટ્રો, એક્સપ્રેસવે, પોર્ટ અને એરપોર્ટ જેવી મજબૂત કનેક્ટિવિટીથી સુરત લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર તરીકે વિકસશે, જેનાથી રોજગારીની તકો વધશે અને શહેરની આર્થિક વૃદ્ધિમાં મોટો ફાળો મળશે. મુંબઈ બાદ કનેક્ટિવિટીમાં સૌથી આગળ ગણાતા સુરત શહેરને હવે લોજિસ્ટિક હબ બનાવવા માટે વ્યાપક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીઆઈડીબીના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થયેલો આ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે. આ પ્લાનનો મુખ્ય હેતુ સુરતને દેશના આર્થિક ક્ષેત્રમાં વધુ ગતિશીલ બનાવવાનો છે, જેથી તે લોજિસ્ટિક્સનું કેન્દ્ર બની શકે. આ નવા આર્થિક ક્ષેત્રના વિકાસથી શહેરમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે. લોજિસ્ટિક પ્લાન હેઠળ ભવિષ્યમાં તમામ કનેક્ટિવિટીને એક જ ડેશબોર્ડ પર લાવવામાં આવશે. આ ડેશબોર્ડમાં વેરહાઉસિંગ, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ, ઇલેક્ટ્રિક ફ્રેટ કોરિડોર્સ, ડ્રાઈવર્સ માટેની સંકલિત સુવિધાઓ અને ટ્રાન્સપોર્ટેશન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્લાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોજિસ્ટિક સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી ટેક્સટાઇલ સહિતના વિવિધ ઉદ્યોગોને સીધો લાભ મળી શકે. સુરત શહેરમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ અને સ્ટેટ હાઈવે, એક્સપ્રેસવે, આઉટર રિંગ રોડ, પોર્ટ અને એરપોર્ટ જેવી અનેક કનેક્ટિવિટી સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ તમામ સુવિધાઓ લોજિસ્ટિક્સ ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્લાનનો ઉદ્દેશ્ય લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ કરવાનો પણ છે, જેથી ડ્રાઈવર સહિતના અન્ય કર્મચારીઓ માટેની સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે. સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી સુરતનો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધશે અને સાથે સાથે લોકો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર મોટા શહેરોમાં લોજિસ્ટિક્સ ડેવલપમેન્ટ માટે પ્રયાસરત છે અને સુરત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એસઆરકે ફેમિલી હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે ક્રિયમ ફાર્માનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું. આ પહેલ દ્વારા એસઆરકે પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં એસઆરકે ગ્રુપ છેલ્લા 6 દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા, પ્રમાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે. આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા આરોગ્ય સંભાળની દુનિયામાં એ જ મૂલ્યોને આગળ વધારશે. જેમ એસઆરકે ગ્રુપે ડાયમંડ છે, તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને હવે આ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે. આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર દક્ષેશભાઈ, હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ વિજય માયાણી, કન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ અગ્રવાલ એસોસિએશન ઓફ હેલ્થકેર હોસ્પિટલના પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ ડોક્ટર ગિરધર જ્ઞાની, કિરણ ચેરમેન માથુરભાઈ સવાણી તેમજ હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ લોન્ચિંગ પ્રસંગે ક્રિયમ ફાર્માના સ્થાપક તેજ ધોળકિયાએ જણાવ્યું કે આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, પરંતુ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા હજુ પણ એક પડકાર બનેલી છે. ક્રિયમ ફાર્મા દ્વારા અમે આરોગ્ય સંભાળ પ્રદાતાઓ અને દર્દીઓ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ પહોંચાડીને આ તફાવત દૂર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આજે અમારી એસઆરકે ફેમિલી માટે
એટલા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે કે યંગસ્ટરોએ સાઇડ બિઝનેસ તરીકે આજે ક્રિયામ ફાર્માનું શરૂઆત કરી છે. ક્રિયામ ફાર્મા છે એ દવા બનાવવાની કંપની બનશે અને એ શિલાચાલુ નહીં બને, એથિક સાથે મોરલ વેલ્યુથી ક્વોલિટી વાળી અને લોકોને ઉપયોગી કેમ ઓછા ખર્ચામાં વધારે એવી રીતે કામ કરશે. તો આજે આપણે ક્રિયમ ફાર્માનું લોન્ચિંગ કર્યું છે. આપણે SRK પરિવાર જે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે, હવે આપણે ફાર્મામાં પણ આગળ જઈ રહ્યા છીએ. શું ફાર્માની આપની વિશેષતા છે અને ક્યાં સુધી કઈ જગ્યાએ પહોંચવાનું? તો આપણે અત્યારે 8 થેરેપી એરિયામાં આવીએ છીએ, જેમાં આપણે અલગ અલગ છે, જેમ કે ડાયાબિટીસથી લઈને કાર્ડિયો, એન્ટી ઇન્ફેક્ટિવ્સ, ડર્મા, અલગ અલગ આપણે સેગમેન્ટમાં આવી રહ્યા છીએ. એક સાથે આપણે 100 પ્રોડક્ટ પણ લોન્ચ કરી રહ્યા છીએ. અત્યારે બધા પ્રોડક્ટ આપણને ગુજરાત અને મહારાષ્ટ્ર સ્ટેટમાં મળશે. ક્રિયમ ફાર્મા સ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં દ્રઢ કાળજી, વ્યાજબી કિંમત અને અળગ નૈતિકતાનું પ્રતીક છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી ડાયાબેટિક, કાર્ડિયક કેર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, પેઇન મેનેજમેન્ટ, ડર્માસ્યુટિકલ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે. પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે. દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ ટુ કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અપનાવશે. કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ 3500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે, તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે. હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ દવાઓનું સોર્સિંગ કરી રહેલી ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીનો હોબાળો થયો હતો. ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ હતી, જેમાં સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ અને ચોથા વર્ગના મહિલા કર્મચારીને માર માર્યો હતો, જેથી ઘટનાને લઈને ચોથા વર્ગના મહિલા કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં જોવા મળી છે. ટ્રોમા સેન્ટરમાં કામ કરનાર મહિલા સફાઈ કર્મચારી સાથે દર્દીના સગા સાથે બબાલ થતા વર્ગ 4ના કર્મચારીઓ રોષે ભરાયા હતા. ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓએ હોસ્પિટલમાં હોબાળો કર્યો. દર્દીના સગા દ્વારા મહિલા કર્મચારીને માર મારવામાં આવ્યા બાદ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓએ રોષે ભરાયા હતા. હોસ્પિટલના સત્તાધીશોને આ મામલે ન્યાયની માંગ કરતા વર્ગ 4ના કર્મચારીઓએ હોબાળો મચાવતા સફાઈ કામગીરી બંધ કરી હતી. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને ગંભીર સ્થિતિ હોવાને લઈને દાખલ કરાયો હતો. આ દર્દી ટ્રોમા સેન્ટરમાં દાખલ હતો. દરમિયાન દર્દીના સગા દ્વારા ટ્રોમા સેન્ટરમાં કામ કરનાર મહિલા સફાઈ કર્મચારી સાથે કોઈ બાબતે બબાલ થઈ હતી અને દર્દીના સગાનો પિત્તો ગયો અને ચોથા વર્ગના મહિલા કર્મચારીને માર માર્યો. આ ઘટના બાદ હોસ્પિટલના તમામ સફાઈ કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ મહિલાને માર મારવાની ઘટનાને લઈને કામગીરીથી અળગા રહ્યા હતા. ट्रोमा सेंटर में नौकरी करते हैं हम लोग, पोछा लगा रहे थे, वो मासी पोछा लगा रही थी और सगे वाले आए, 2 बार आए, उसको बोला गया भाई साइड से जा, तो भी उसने तमीज से बात नहीं किया, वो गाली गौतर देने लग गया और ऊपर से मासी लोग को बहुत गंदा गंदा बोलते थे, तो इसके लिए उसने ही हाथ उठाया, इसके लिए मासी लोग को दोनों हाथ में लग गए. अभी कहाँ पे आए हो, किस तरह का आपको पुलिस स्टेशन में आए, वो लोग भी बोलते हैं एक को जो लोग आए वही रहेंगे, नहीं तो बाकी लोग बाहर जाओ या तो सबको हम लोग अंदर कर देंगे. कौन बोलता था? पुलिस वाले
हम सिविल में नौकरी करते हैं, हमको इंसाफ चाहिए। हम झाड़ू पोछा करते हैं, सफाई करते हैं, तो ये लोग हमारा कचरा समझते हैं। सगा वाला आता पेशेंट का तो ऐसा बोलता है तुमको नौकरी क्या वजह से दी जाए, पगार क्या वजह से मिलता है, तुमको 100 बार सफाई करना पड़ेगा, तुमको पगार मिल रही है, हम गंदा करेंगे। और हमारे सर्वन के साथ मारामारी हुई है और हमारी लेडीज को इतना मारा कि पेशाब के जगह जयेश ने मारा, सर्वन के सगे वाले ने पेशाब के जगह लात मारा, वो गिर गई नीचे। और जब हमारे उठाने आए तो सिक्योरिटी नहीं आवर रहे थे और हमारे को सिक्योरिटी ने हमको आवरे पर उसको नहीं आवरे, वो ना पता होगा, हमको पता नहीं वो कहाँ है। हमको इंसाफ चाहिए। अभी आप कौन सी जगह पे आए हम हो? पुलिस स्टेशन में आए ले। हमारी मांग ये है कि पुलिस स्टेशन में हमारी ये मांग चाहिए। पुलिस लोग भी बोलते चलो जाओ, तुमको कोर्ट में खींचे जाएगा, नहीं तो तुम्हारा भी नाम लिखे जाएगा। कौन बोला है? हम पुलिस वाले को नहीं जानते, पर पुलिस वाला यही बोला और एक मैडम आई, चलो लिख लो, तुम यहाँ पर मत खड़े रहो, गेट के बाहर खड़े रहो। हम गेट के बाहर आके खड़े रह गए, धूप के अंदर हम एक झाड़ के पास आके खड़े। સિવિલ હોસ્પિટલમાં મહિલાને માર મારવાની ઘટનાને લઈને ચોથા વર્ગના કર્મચારીઓએ પોલીસ ચોકી પહોંચ્યા હતા, જ્યાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી. સુરતના ઈચ્છાપુર જીઆઈડીસીમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને 50,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ફરિયાદીએ તેમના ઔદ્યોગિક પ્લોટના જૂના શેડ્સ ડિમોલેશન માટે પરવાનગી માંગેલી હતી, જેના બદલામાં અધિકારીએ લાંચ માંગી હતી. માસિક 1.5 લાખનો પગાર લેતા વર્ગ 2ના અધિકારી વિરુદ્ધ હવે એસીબી દ્વારા બેંક ખાતા અને સંપત્તિની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2 દિવસમાં બીજી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એક દિવસ અગાઉ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ હવે સુરતની ઈચ્છાપોર જીઆઈડીસીમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ વર્ગ 2નો અધિકારી છે અને માસિક 1.5 લાખનો ઊંચો પગાર ધરાવે છે. તેને ₹50,000ની લાંચ માંગતા પકડાયો છે. આ ઘટના 11 સપ્ટેમ્બર 2025ના રોજ બની હતી. ફરિયાદીએ તેમના 2 ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલેશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી. આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચ માંગી હતી. આરોપી 2021થી સુરત ઈચ્છાપોર જીઆઈડીસીમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને 2001માં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવી આરોપી પરિમલ પટેલને તેની જ ઓફિસમાં ₹50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીને ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર ભાટપોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના 2 પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય, એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી ₹50,000ની લાંચની માગણી કરેલ, જે તેઓ આપવા ઈચ્છતા ન હોય. એસીબીનો સંપર્ક કરેલો. એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું, જેમાં ₹50,000ની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ સફળ ટ્રેપ બાદ એસીબી હવે આરોપી પરિમલ પટેલના તમામ બેંક એકાઉન્ટ્સ અને સંપત્તિની સઘન તપાસ કરશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તેની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતને શોધવાનો છે. આ તપાસથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે. આ કેસનું સુપરવિઝન આસિસ્ટન્ટ ડિરેક્ટર આર ચૌધરી કરી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી,
લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગરમાં એક યુવકનું કપાયેલું માથું મળ્યું છે. ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. માથું મળ્યું ત્યાંથી થોડી જ દૂર આવેલી રૂમમાં ધડ પણ મળ્યું છે. હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવ્યું હોવાની શંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ શરૂ કરાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરના લસકાણા વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે. લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગરમાં એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું. લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી. આ ખાલી માથું કોણ નાખી ગયું તે દિશામાં તપાસ શરૂ કરી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઘટના સ્થળથી આશરે 200 મીટર દૂર વિપુલનગર બિલ્ડિંગના પહેલા માળે આવેલો મકાન નંબર 13 છેલ્લા ઘણા સમયથી બંધ હતું. પોલીસે આ મકાન ખોલીને તપાસ કરતા અંદરથી મૃતક યુવકનું બાકી શરીર મળી આવ્યું હતું. આ મકાન નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને ભાડેથી આપવામાં આવે છે અને મકાન નંબર 13 કોઈને પણ ભાડે આપવામાં આવ્યું ન હતું. ત્યાં તાળું હતું. હાલ મૃતકની ઓળખ થઈ નથી. ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસે સંયુક્ત રીતે લગભગ 7 ટીમોની રચના કરી છે અને હત્યારાની શોધખોળ શરૂ કરી છે. આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી. વિસ્તારમાં રહેતા લોકોને બોલાવી મૃતકની ઓળખ પરેડની પ્રક્રિયા ચાલી રહી છે. રૂમ ઘણા સમયથી ખાલી હતો. રૂમની અંદરથી શરીરનો એક ભાગ મળી આવ્યો છે, જ્યારે માથું લગભગ 200 મીટર દૂરથી મળી આવ્યું છે. હાલમાં આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં આ ઘટના બની હતી તેની નજીક જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પાર્ક આવેલો છે. તપાસ દરમિયાન પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. આ ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો છે. પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અને ભૂમિકા નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે. आज रोज लसकाना पुलिस स्टेशन के विस्तार में विपुल नगर एरिया में एक अनआइडेंटिफाइड डेड बॉडी हमें मिली और जिसमें डेड बॉडी का सिचुएशन ऐसा था कि सिर्फ उसका डेड बॉडी का सर जो था वो हमें कचरे के डगले में हमें एक उसका सर मिला था और ये पीसीआर को कॉल आया था और वहाँ पे टीम पहुँची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुँचे, जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है. अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि ये आदमी कौन है और इसमें क्राइम की टीम और हमारी टीम जोन 1 की टीम सारी लगी हुई है. जल्दी हम इस बॉडी को भी आइडेंटिफाई करेंगे और आरोपी तक पहुंचेंगे. ઘટના સ્થળેથી પોલીસને એક નાની ડાયરી મળી આવી હતી, જેમાં એક બેંક એકાઉન્ટ નંબર લખેલો હતો. પોલીસે શરૂઆતમાં અનુમાન લગાવ્યું હતું કે આ એકાઉન્ટ મૃતકનું હોઈ શકે છે. એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરતા ખબર પડી કે તે ઓરિસ્સાનો નંબર છે. પોલીસે ઓરિસ્સા પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ કરતા આશ્ચર્યજનક ખુલાસો થયો કે આ બેંક એકાઉન્ટ જે વ્યક્તિનું છે તે 1.5 મહિના પહેલા જ ઓરિસ્સા પાછો ગયો છે અને તે જીવિત છે. આ ઘટનાએ પોલીસને થોડા સમય માટે ગેરમાર્ગે દોરી હતી, પરંતુ હવે 7 ટીમો આ રહસ્યમય હત્યાના મૂળ સુધી પહોંચવા માટે સઘન પ્રયાસ કરી રહી છે. સુરતના બેસ્તાન વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થયો છે. જ્યાં ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ભાડાના ગોડાઉનમાં મશીનરીની આડમાં દારૂની મિની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. કડોદરાના અરવિંદ ઉર્ફે કેજરીવાલ અને ઉધનાના અજય ઉર્ફે એપાર્ટમેન્ટ જેવા કુખ્યાત બુટલેગરો દમણથી વિદેશી દારૂ લાવી છુપાવતા હતા અને પોલીસે દરોડા દરમિયાન 170 દારૂની પેટીઓ સહિત કુલ ₹13.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને 4 પંટરોએ પકડી પાડ્યા છે, જ્યારે બંને મુખ્ય આરોપીઓ હાલ પણ ફરાર છે અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરત પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો નવા પેંતરા અપનાવી રહ્યા છે. ત્યારે સુરતના બેસ્તાનમાં ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક એવી જ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.
જ્યાં મશીનરીની આડમાં દારૂનો જથ્થો છુપાવીને લાવવામાં આવતો હતો. આ દારૂનો વેપલો ઉધનાના કુખ્યાત બુટલેગર અજય ઉર્ફે એપાર્ટમેન્ટ અને કડોદરાના અરવિંદ ઉર્ફે કેજરીવાલ ચલાવી રહ્યા હતા. આ ઘટનાની વિગતો એવી છે કે ઉધનાનો માથાભારે બુટલેગર અજય ઉર્ફે એપાર્ટમેન્ટ અને તેનો ભાગીદાર અરવિંદ ઉર્ફે કેજરીવાલ ભેસ્તાન ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉન ભાડે રાખીને દારૂનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા હતા. કોઈને શંકા ન જાય તે માટે તેઓ ગોડાઉનની બહાર તાળું મારી દેતા હતા અને અંદર તેમના પંટરો દ્વારા દારૂનું કાર્ટિંગ કરાવતા હતા. ડીસીબીના સ્ટાફને આ અંગે ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે 10મી સપ્ટેમ્બરે સાંજે પોલીસે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને 4 પંટરો પકડવામાં સફળતા મળી હતી. પકડાયેલા પંટરોમાં પરાગ દત્તુ નાફડે, ભૂષણ યાદવ કિનગે, રમેશ ભૂપેન્દ્ર પુરોહિત અને ભૂષણ હરેશ્વર પાટીલનો સમાવેશ થાય છે. પોલીસે ગોડાઉનની અંદર તપાસ કરતા 170 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેની કિંમત ₹13.39 લાખ હતી. આ ઉપરાંત 2 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹15,000 હતી. આમ પોલીસે કુલ ₹13.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલા પંટરોએ જણાવ્યું કે આ દારૂનો જથ્થો અજય ઉર્ફે એપાર્ટમેન્ટ અને અરવિંદ ઉર્ફે કેજરીવાલ દમણથી મંગાવતા હતા. તેઓ છેલ્લા 1 મહિનાથી આ ગોડાઉનમાં દારૂનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા હતા. આ બંને બુટલેગરો પોલીસના દરોડા પહેલા જ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. અન્ય કોઈને શંકા ન જાય તે માટે બુટલેગરો એક અનોખી ટેકનિકનો ઉપયોગ કરતા હતા. તેઓ મશીનરીની આડમાં લાકડાના બોક્સમાં દારૂની 25 થી 30 પેટીઓ છુપાવીને લાવતા હતા. આ રીતે તેઓએ દમણથી 3-4 ટ્રીપ મારી હતી. લગ્નેતર સંબંધનો કરુણ અંજામની ઘટના તાપી જિલ્લામાં પ્રકાશમાં આવી છે. મહિલાના પ્રેમીએ જ મહિલાની કરપીણ હત્યા કરી નાખી અને પોલીસ સાથે પકડાઈ જવાની બીકે આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના બની છે વ્યારા તાલુકાના પાનવાડી ગામે કે જ્યાં રહેતા જ્યોતિબેન ચૌધરી અને 53 વર્ષીય નવીનભાઈ ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધ હતો, જે થોડા સમય પહેલા સમાજના આગેવાનોની દરમિયાનગીરીથી લગ્નોત્તર સંબંધ ન રાખવા સમાધાન કર્યું હતું. પરંતુ તેમ છતાં આરોપી નવીનભાઈ પ્રેમ સંબંધ રાખવા જ્યોતિબેનને દબાણ કરતા હતા, જેમાં જ્યોતિબેન અસહમતિ બતાવતા આરોપી આવેશમાં આવી જઈને તારીખ 11મી સપ્ટેમ્બરે જ્યોતિબેન કામ અર્થે સવારે જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં આરતીને દાંતરડાના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા, જેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ વાતથી ગભરાઈ ગયેલા નવીનભાઈએ પણ નદીના ધસમસતા પાણીમાં ચંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસે આ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશરે 3 માસ પહેલા તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં. તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને 11/9/2025ના રોજ કલાક 6:50 વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ 3 રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે, ડાબા હાથ ઉપર, ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ, જેના લીધે આ જ્યોતિબેનને સૌપ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા, જ્યાં તેઓનું મરણ જતાં વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદી કલ્પેશભાઈ ચૌધરીએ પોલીસમાં જણાવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો, જે સમાજ દ્વારા સમાધાન કરાવાયો હતો. છતાં આરોપી ફરી પ્રેમ સંબંધ માટે દબાણ કરતો હતો. મૃતકે ઇનકાર કરતા આરોપીએ બંદૂકે હુમલો કરી નાસી છૂટ્યો હતો. વ્યારા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર DS ગોહિલના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલુ છે. સુરતના જહાંગીરપુરામાં એક હૃદયદ્રાવક છતાં ચમત્કારિક ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી રહી છે. જ્યાં 3 વર્ષની બાળકી સ્કૂલ વાનની આગળ આવી ગઈ અને વાનના બંને ટાયર તેના શરીર પરથી પસાર થઈ ગયા હોવા છતાં તેનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે કે જેમાં બાળકીને માત્ર હાથ પગમાં સામાન્ય ઈજા થતી જોવા મળે છે.
આ ઘટના રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સચોટ રીતે સાર્થક કરે છે અને માતા પિતાને બાળકોની સુરક્ષા અંગે વધુ સતર્ક રહેવાની તાકીદ કરે છે. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમન વંદન P2 સોસાયટીમાં સોમવારે એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી. એક 3 વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલની આગળ આવી વાનના પૈડા તેના પર ફરી વળ્યા હતા. આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો અને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જે જોઈને બાળકીના માતા પિતા સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ઘટના 8 સપ્ટેમ્બરના રોજ બની હતી. બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલ વાનની આગળ ઊભી રહી ગઈ હતી. આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પૈડા ફરી વળ્યા હતા. આ ભયાનક દ્રશ્યો CCTVમાં પણ કેદ થયા છે અને જે દેખાઈ રહ્યા છે. પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર, વાનના પૈડા બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. વિડીયોમાં દેખાય છે કે 2 સ્કૂલ વાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે. એક મહિલા પોતાના બાળકને સ્કૂલ વાનમાં બેસાડી રહી છે. એ દરમિયાન બિલ્ડિંગમાંથી આ 3 વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક એક સ્કૂલ વાન આગળ વધે છે, જેના ટાયર નીચે તે આવી જાય છે. આ ઘટના જોઈને ત્યાં હાજર બધા લોકો દોડી આવે છે. બીજી સ્કૂલ વાનનો ડ્રાઈવર પણ બાળકી પાસે દોડી આવે છે અને તેને વાન નીચેથી બહાર કાઢે છે. આ દરમિયાન બાળકીની માતા પણ ત્યાં પહોંચી જાય છે. બાળકીના પગમાં ઈજા થઈ છે, જોકે તેનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમાં વાનના બંને પૈડા બાળકીના શરીર પરથી પસાર થઈ જાય છે અને થોડી જ ક્ષણોમાં તે ઊભી થઈને ચાલી નીકળે છે. આ કિસ્સો માતા પિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જરૂરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના બની ન હતી, પરંતુ તેણે સૌના શ્વાસ થંભાવી દીધા હતા. મહુવા તાલુકાની અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 54મી વાર્ષિક સામાન્ય સભા મંડળીના મકાન ખાતે મળી હતી. સભાના પ્રમુખ તરીકે સુમુલ ડેરીના ભૂતપૂર્વ ચેરમેન માનસિંહભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. સભામાં સહકારી આગેવાનો, સરપંચો અને આસપાસની મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સભામાં ચોખ્ખું અને ગુણવત્તાયુક્ત દૂધ લાવવા અપીલ સાથે પશુપાલકોને શૂન્ય વ્યાજે પશુધન ખરીદવા લોન અને દરેક સભાસદને 22,000 રૂપિયાની KCC લોન અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહુવા તાલુકાની અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 54મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. મહુવા તાલુકાના અનાવલ દૂધ ઉત્પાદક મંડળીની 54મી વાર્ષિક સાધારણ સભા મંડળીના મકાનમાં યોજાઈ અને સભાના પ્રમુખ તરીકે સુમુલ ડેરીના માજી ચેરમેન માનસિંહભાઈ પટેલની સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. સભામાં વિવિધ સહકારી આગેવાનો, ગામના સરપંચ, આજુબાજુની મંડળીના પ્રમુખ તેમજ મંત્રીઓએ હાજરી આપી હતી. ત્યારે સભાનો મુખ્ય મુદ્દો ચોખ્ખું અને સારી ગુણવત્તાવાળું દૂધ મંડળીમાં લાવવું તેમજ આ સભામાં મંડળીના પ્રમુખે મંડળીના કાર્ય વિસ્તારના પશુપાલકોને વગર વ્યાજની પશુધન ખરીદવા માટેની લોનની જોગવાઈ કરવામાં આવશે અને મંડળીએ દરેક સભાસદોને પશુ KCC 22,000 રૂપિયા ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી 0% વ્યાજે અપાવ્યા. એમાં મહત્તમ સભાસદોએ લાભ લીધો. અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ વર્ષ દરમિયાન 42 કરોડ જેટલી માતબર રકમની ચૂકવણી કરવામાં આવી અને સભાસદોને ભાવ વધારો ₹1.26 ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું. ત્યારે સભાના એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા ને સભા અહીંયા પૂર્ણ કરવામાં આવી હતી. તો આ હતા આપણું સુરતના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.